હેલો મિત્રો, હું છું ફારૂક શેખ અને ફરીથી એકવાર સ્વાગત છે તમારું બીકે કાર માર્કેટ ચેનલમાં. આજે આપણે આવે છે એક નવા ડીલરનું વિડીયો શૂટ કરવા, જેમાં અહીંયા ઘણી બધી લગભગ 30 કાર અવેલેબલ છે, જે બધી જ વેલ મેન્ટેન અને સારી કન્ડિશનમાં અવેલેબલ છે. તો દરેકની આપણે માહિતી લઈશું. જે લોકો કહે છે 2-3 લાખમાં શું આવે છે, એમના માટે પણ 4 થી 5 ઓપ્શનની કાર અત્યારે અવેલેબલ છે. લો બજેટ કાર્સ પણ છે સારી કન્ડિશનમાં. જે લોકોને ધંધા માટે યુઝ માટે ઇકો કાર શોધી રહ્યા હોય એમના માટે પણ ઓપ્શન અવેલેબલ છે. તો દરેક કાર્સની આપણે ડિટેલ લઈએ એના પહેલા તમે સિનેમેટિક શોટ એન્જોય કરો. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ સફર કારમાં, જે આવેલું છે છાપી જોડે મજાદર પાટિયા સના હોટલની એક્ઝેક્ટલી બાજુમાં. તો એમના ઓનર જોડે આપણે વાત કરીશું. એમના જોડે દરેક કાર્સની આપણે સિંગલ ડિટેલ લઈશું. જે લોકોને એડ્રેસ ખ્યાલ ના આવે એમના માટે અહીંયા શું થતું હશે. તો આજે આપણે એમના ઓનર જોડે મુલાકાત લઈએ અને દરેક કારની સિંગલ ડિટેલ આપણે લઈશું. તો સાહિલભાઈ, આવો અને અમારા વ્યુઅરને થોડી જાણકારી આપો. આપણા જોડે કઈ કઈ પ્રકારની કાર અવેલેબલ છે? સુઝુકી, હોન્ડા અને ટોયોટા દરેક પ્રકારની બી ગાડી મળશે આપણા બાજુમાં અવેલેબલ છે. દરેક કંપનીની કાર અહીંયા મળે છે. લો બજેટથી લઈને બધા જ બજેટ રેન્જમાં આપણા જોડે ગાડીઓ અવેલેબલ છે. જે લોકોનું બજેટ ઓછું હોય એમના માટે લોન ફેસિલિટી પણ અવેલેબલ છે. દરેક કાર ઉપર નોન એક્સિડેન્ટલની દરેક પર ગેરંટી રહેશે. સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. તેમાં ફર્સ્ટ કાર છે આપણા જોડે અલ્ટો. તો શું ડિટેલ છે એમની? 2010ની અલ્ટો છે. ફર્સ્ટ ઓનર છે. ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે. ગાડી સિંગલ કી છે. સીએનજી છે. સીએનજી રજીસ્ટર છે. 96 કિલોમીટર ચાલી છે. ગેરંટેડ છે ને બમ્પર ટુ બમ્પર ઓરિજિનલની બી તમને ગેરંટી આપશું આપણે. ગાડી શોરૂમમાં ચેક કરાવવાની કસ્ટમરને છૂટ છે. શોરૂમમાં ચેક કરાવ્યા બાદ કોઈ પીસ ટચિંગ નીકળ્યું, એક્સિડન્ટ નીકળ્યું તો ગાડી પૂરા પેમેન્ટમાં પાછી લેવામાં આવશે. કંપની ફિટેડ એન્જિનમાં ગાડી મળશે કસ્ટમરને. અત્યારે કોઈ ટચિંગ કરેલું નથી કામકાજ. અને કસ્ટમરનું જો રિક્વાયરમેન્ટ હશે તો આ જે ફેન્ડરનું જે કહેવાય એ ટચિંગ થોડું ઘણું આપણે કરીને આપશો કસ્ટમરને, બરાબર. અને ગાડી આપણે ફાઇનલ પ્રાઇસ છે 1,55,000 રૂપિયા. અને જો વિડીયો દ્વારા કોઈ કસ્ટમર આવશે તો એને આપણે નેગોશિયેબલ કરી આપશું. તો આપણા વિડીયો મારફતે આવવાનો તમને અચૂકથી લાભ મળશે. તો આ વિડીયો એકદમ જે સીએનજીના ચાહકો હોય, લો બજેટ છે જે લોકોનું, એમના માટે આ બેસ્ટ કાર છે. તો મિત્રો, આ બહુ સારા એવા પ્રાઇસ રેન્જમાં અવેલેબલ છે. એકદમ જેન્યુઅન પાર્ટ સાથે અવેલેબલ છે. કોઈ પણ જગ્યાએ ટચિંગ કરેલું નથી. હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર. તો આ છે આરજે પાર્સિંગની અલ્ટો કાર. તો શું ડિટેલ છે આની? 2021ની ડિસેમ્બર મહિનાની છે. ફર્સ્ટ ઓનર છે. 32,000 ગેરંટેડ ચાલી ગઈ છે. બમ્પર ટુ બમ્પર ઓરિજિનલની ગેરંટી આપીશ. શોરૂમમાં ચેક કરાવવાની છૂટ. સીએનજીની એન્ટ્રીની કોશિશ ચાલુ છે. અત્યારે એન્ટ્રી નથી. તમે કોશિશ કરશો કે એન્ટ્રી થઈ જાય તો એન્ટ્રી કરીને કસ્ટમરને આપશો. ત્યારે સીએનજી લાગેલી છે પણ રજીસ્ટર નથી. 32,000 ચાલેલી છે આ ગાડી. 2021ની ડિસેમ્બર મહિનાની. આપણે રાજસ્થાનનું કોઈ પણ કસ્ટમર આવશે તો તેને રાજસ્થાનમાં નામે કરીને આપણે આપી દઈશું 3,85,000 જે ગુજરાતનું કસ્ટમર આવશે તો એનઓસી ગાડીને 3.5 લાખ રૂપિયા. તો ગુજરાતના જે રહ્યા હોય આરજે પાર્સિંગ છે, જીજે તો થઈ જશે, બટ એમાં સીએનજી કાર એમની પણ ઓનર જે છે ટ્રસ્ટફુલ છે. તે ડાયરેક્ટલી તમને શો કરીને આપે છે. તે રજીસ્ટર એન્ટ્રી વગરની છે અને એની ટ્રાય પણ ચાલુ છે. જો થઈ જશે તો એ પણ કરીને આપશે. તો 7 લાખના ભાવમાં પણ આવે છે. જે કોઈ મિત્ર રાજસ્થાનથી જોઈ રહ્યું હોય એમના માટે પણ બેસ્ટ ઓપ્શન કાર છે કે એમને આરજે પાર્સિંગની જ ગાડી મળી જશે. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર. તો શું ડિટેલ છે આની? 2011ની i10 છે. ફર્સ્ટ ઓનર છે. 24,000 કિલોમીટર ગેરંટી. કંપની ટાયરમાં ગાડી મળશે તમને. પ્યોર પેટ્રોલ વેરિયન્ટ છે, બરાબર. સ્પોર્ટ વર્ઝન છે હરી. આ તમને ગુજરાત ટ્રાન્સફર કમ્પ્લીટ કરીને 2,55,000 તમને આપી દઈશું. વિડીયો દ્વારા કોઈ કસ્ટમર આવશે તો એને
નેગોશિયેબલ થોડું ઘણું કરી આપશું આપણે. અમારા વ્યુઅર દ્વારા જે પણ આવશે એમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તો છે જ આપણા જોડે. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર જે છે i20. તો શું ડિટેલ છે આની i20 ની? 2015 ની છે, ફર્સ્ટ ઓનર છે, ડીઝલ છે, આસ્તા ટોપ મોડલ, ડાયમંડ મેટમાં ગાડી આવશે. ટાયરની વાત કરીએ તો 80% ટાયર છે, ઇન્સ્યોરન્સ ચાલુ છે. આ કસ્ટમરને ટ્રાન્સફર કરીને 5,35,000 રૂપિયા. વિડીયો દ્વારા કોઈ કસ્ટમર આવશે તો એને થોડું નેગોશિયેટ કરી આપશું. ડીઝલ વેરિયન્ટમાં ડીઝલ વેરિયન્ટમાં છે, આસ્તા ટોપ મોડલ. આસ્ટા ટોપ મોડલ તમે જો i20 માં શોધી રહ્યા હો તો એમના માટે બેસ્ટ ઓપ્શન અહીંયા અવેલેબલ છે. 5,35,000 માં અવેલેબલ છે. અને આપણા વિડીયો દ્વારા આવવા માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તો ખરા જ, પણ એમની કન્ડિશન ગાડીને જોઈએ તો બહુ સરસ એવી અવેલેબલ છે. અને યુપી પાર્સિંગમાં છે, બટ જીજે પાર્સિંગ કરાવીને આપશે, જે એનો કોઈ અલગથી ચાર્જ લેવાનો નહીં આવતો. જે ભાવ અત્યારે જે જણાવે છે એમાં ઇન્ક્લુડેડ છે. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર. તો આ સ્વિફ્ટની શું ડિટેલ છે? 2014 ની છે, 2014 ફર્સ્ટ ઓનર છે, 84,000 ગેરંટેડ મીટર ચાલેલું છે. ગાડી બમ્પર પેન્ટ મળશે, આખી ગાડી ઓરિજિનલ છે, જેન્યુઅન ગાડી છે, ડીઝલ વેરિયન્ટ છે. ટાયરની વાત કરીએ તો 80% ટાયર છે. ગાડી કસ્ટમરને વાપરવા માટે બહુ બેસ્ટ કાર છે. એવરેજની વાત કરીએ તો 20+ એવરેજ આપે છે અને સ્વિફ્ટ ડિઝાયર છે બરાબર. આ આપણે કસ્ટમર વિડીયો દ્વારા કોઈ આવશે તો ફાઇનલ 4,65,000 માં આપી દઈશું. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર જે છે i10 કાર. તો બહુ સારી એવી કન્ડિશનમાં દેખાઈ રહી છે સાહિલભાઈ. તો શું ડિટેલ છે આની? 2017 છે, સેકન્ડ ઓનર છે, 65,000 ચાલેલી છે. ટાયરની વાત કરીએ તો ટાયર નવા મળશે ગાડીમાં, પ્યોર પેટ્રોલ મળશે. એવરેજની વાત કરીએ તો 17-18 ની એવરેજ આપશે. લોકલમાં એવરેજ કાપશે, ઓન રોડ 20 ની એવરેજ આપે છે બરાબર. સેકન્ડ ઓનર વેરિયન્ટ મળશે તમને, આ સ્પોર્ટ વર્ઝન છે બરાબર. ઇન્સ્યોરન્સ વેલિડ છે અત્યારે. આ તમને ફાઇનલ કસ્ટમર જો વિડીયો દ્વારા આવશે તો 4,35,000 માં આપી દઈશ. 4,35,000 માં તો સારા રેટમાં અવેલેબલ છે. અને સાહિલભાઈ એક વસ્તુ પૂછવી હતી અમારા દર્શક મિત્રો માટે, કે ઘણા લોકો એવું પણ છે કે મીટર ટેમ્પરિંગની ઇસ્યુ થતા હોય છે. કસ્ટમરને ચેક કરાવવાની ગેરંટી આપું છું. શોરૂમમાં ગાડી ચેક કરાવે પછી અહીંયાથી ટોકન કરીને ગાડી ઉપાડે. સાહિલભાઈનો એક ટ્રસ્ટેડ વાત છે કે જે પણ ગાડીમાં કોઈ પણ ઇસ્યુ હશે એ પહેલેથી જ એ લોકો ઇન્ફોર્મેશન આપણા ગ્રાહકને આપી દે છે. તો એમની એક જેન્યુઅન પર્સનાલિટી છે કે દરેક કારમાં એ પહેલેથી જ જાણકારી આપી દેશે કે આ ગાડીનું બમ્પર ટચિંગ છે કે નહીં, કિલોમીટરનું છે. કિલોમીટરની 100% જેન્યુઅન ગેરંટી આપે છે. પ્લસ વેલ મેન્ટેન કાર અને સારી કન્ડિશનમાં અવેલેબલ છે બધી જ કાર. તો આપણે જોઈએ હવે નેક્સ્ટ કાર જે છે સ્વિફ્ટ. શું ડિટેલ છે આની સાહિલભાઈ? મોડલ છે, આ ડીઝલ વેરિયન્ટ છે, ફર્સ્ટ ઓનર છે, ઇન્સ્યોરન્સ વેલિડ છે. આ દિલ્હી નંબરની છે, કસ્ટમરને આપણે ટ્રાન્સફર કરીને આપવાની છે. આ ગાડી 10% ટચિંગ રહેવાની, કોઈ પીસ બદલાયેલું નહીં મળે, એક્સિડન્ટ નહીં મળે, એન્જિન રિપેર નહીં મળે. હું તમને એની ગેરંટી આપું છું. મીટરની બી તમને ગેરંટી આપું છું. 90,000 ચાલેલી છે આ. ટાયરની વાત કરીએ તો 80% ટાયર તમને મળશે બરાબર. કસ્ટમર જો વિડીયો દ્વારા કોઈ કસ્ટમર આવશે તો એને આરી ફાઇનલ ગુજરાત કરીને 4,15,000 માં આપી 4,15,000. ઓકે. તો સાહિલભાઈ આ સેન્ટ્રોની શું ડિટેલ છે? આ 2007 મોડલ છે, સેકન્ડ ઓનર છે, 27 સુધી પાર્સિંગ કરેલી છે. આ દિલ્હીમાંથી ટ્રાન્સફર થયેલી ગાડી છે. આ એક્સો મોડલ છે, જેને 4 પાવર વિન્ડો આવી બરાબર. ઇન્સ્યોરન્સ આનો એક્સપાયર્ડ છે. આ આપણે કસ્ટમરને નેગોશિયેબલ પ્રાઇસ કરીને ફાઇનલ 1,15,000 માં આપી દઈશું. મિત્રો 1,15,000 માં સેન્ટ્રો કાર અવેલેબલ છે. બહુ સારી એવી નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં વેલ મેન્ટેન કાર અવેલેબલ છે. જે દિલ્હી ગાડીઓ અહીંયા આપણે જોઈશું અધર કાર પણ, એ પણ જે કરાવીને આપે છે એનો કોઈ પણ અલગથી ચાર્જ લેવામાં આવતો નથી. એ પણ જરૂરથી ધ્યાન રાખજો. તો હવે જોઈએ નેક્સ્ટ કાર. તો સાહિલભાઈ આ ગાડીની શું ડિટેલ છે? આ ક્રેટા છે, 1.4 S પ્લસ, એલો વ્હીલ મળશે, કંટ્રોલ મતલબ સ્ટીરિંગ કંટ્રોલ બી મળશે, બધું આના અંદર મળશે તમને. 1,05,000 ચાલેલી છે, ડીઝલ વેરિયન્ટ છે, ફર્સ્ટ ઓનર છે. આરી કસ્ટમરને આપણે ગુજરાત કરીને 7.5 લાખ રૂપિયામાં આપી દઈશું. તો ડીઝલ ક્રેટા કોઈ શોધી રહ્યા મિત્રો, એમના માટે આ બેસ્ટ ઓપ્શન અહીંયા અવેલેબલ છે. જે એકદમ નીટ એન્ડ ક્લીન, આ પણ ગાડી બહુ સારી એવી કન્ડિશનમાં અવેલેબલ છે. અને ડીઝલના ચાહકો હોય અને ક્રેટા શોધી રહ્યા હોય તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો જરૂરથી આવો સફરકારની મુલાકાત લો. અને અહીંયા આપણા વ્યુઅર માટે ખાસ ડિસ્કાઉન્ટ તો છે જ. તો જલ્દીથી મુલાકાત લો આપણી સફરકાર માર્કેટ. તો આ સેકન્ડ ક્રેટા છે, આની પણ આપણે ડિટેલ લઈએ. શું ડિટેલ છે સાહિલભાઈ? 2015 છે, 1.6 ટોપ મોડલ. આ પેટ્રોલ ગાડી છે. આમાં પ્રોજેક્ટર લાઇટો, પુશ સ્ટાર્ટ, આ બધું વેરિયન્ટ આના અંદર મળવાના 1.6 ના અંદર. આગળનું બમ્પર પેન્ટ છે, બાકી ગાડી ઓરિજિનલ છે. 35,000 ચાલેલી છે, ફર્સ્ટ ઓનર છે, જેન્યુઅન 35,000 મીટરની ગેરંટી. અને ટોપ મોડલ છે. ટોપ મોડલ 1.6 પુશ સ્ટાર્ટ. આ તમને ગુજરાત કરીને 7.5 લાખ રૂપિયામાં પડશે. તો મિત્રો આ ક્રેટા છે પેટ્રોલ વેરિયન્ટમાં,
જે ટોપ એન્ડ વેરિયન્ટ છે ક્રેટામાં એ અવેલેબલ છે અને બહુ યુનિક કલર પણ અવેલેબલ છે એમાં બધા દરેક પુશ સ્ટાર્ટ બટન અને જેટલા બી ફીચર્સ ટોપ મોડલમાં આવે છે બધા જ ફીચર એમાં ઇન્ક્લુડિંગ છે. પેટ્રોલ વેરિયન્ટ છે 7.5 લાખના બજેટમાં બહુ સારી એવી કન્ડિશન છે. વ્યુઅર જે પણ વિડીયો દ્વારા આવશે એમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મૂકેલું છે. એના માટે તમારે અહીંયા પર્સનલી આવવું પડશે અને ટેસ્ટ ડ્રાઈવ પણ લઈ શકો છો. ફ્રી ટેસ્ટ ડ્રાઈવ આપણે અવેલેબલ છે. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર. તો આ છે વર્ના. તો સાહિલભાઈ આની શું ડિટેલ છે? આ 2009 છે. 9ના ડિસેમ્બર મહિનાની 12મા મહિનાની સેકન્ડ ઓનર છે. સીએનજી રજીસ્ટર મળશે. આ ગાડી 65,000 ચાલેલી છે. આ ગાડી પેન્ટની વાત કરીએ તો 10% પેન્ટ મળશે. બાકી ગાડી ઓરિજિનલ છે. જેન્યુઅન ગાડી છે. ઇન્ટિરિયર ગાડીની બોડી બી જોઈ શકો તમે. બહુ ક્લિયર એકદમ વન ટચ ગાડી છે. મતલબ ગુડ કન્ડિશન છે. આપણે એનઓસી મારીને 1,85,000 આપી દઈશું. જે બી કસ્ટમર આવે ને કોઈ મહારાષ્ટ્રનું કસ્ટમર આવ્યું તો એમએચ નંબરમાં ગાડી છે તો બોમ્બે બી આપણે કસ્ટમરના નામે કરી આપશું. જે લોકો બહારથી જોઈ રહ્યા હોય એમને એમએચ પાર્સિંગમાં જરૂર હોય એમના માટે પણ ઓપ્શન અવેલેબલ છે અને જીજે કરાવવી હોય એમના માટે પણ ઓપ્શન જે વરના શોધી રહ્યા સ્પેશિયલિસ્ટ વરના કાર અને સીએનજીમાં અવેલેબલ છે અને બહુ લો બજેટમાં કાર અવેલેબલ છે. એની સીટ કુશન બધું જ સારી વેલ મેન્ટેન કાર છે. તો આવો ફટાફટથી અને સફર કારની મુલાકાત લો. તો સાહિલભાઈ આ હોન્ડા સિટીની શું ડિટેલ છે? 2012ની છે. ફર્સ્ટ ઓનર છે. યુપી નંબરમાં રહેવાની. ઇન્સ્યોરન્સ ચાલુ છે. 45,000 ચાલેલી. બમ્પર ટુ બમ્પર ઓરિજિનલની ગેરંટી. મીટરની બી ગેરંટી. એક્સિડન્ટની બી ગેરંટી આપું છું. બરાબર. આ 3,65,000 રૂપિયામાં ગુજરાત કરીને આપી દઈશું. ગુજરાત કરીને 3,65,000માં. હા તો હવે જોઈએ બીજી પણ આઈવીટેક અવેલેબલ છે. એની પણ સેમ કલરમાં અવેલેબલ છે. એની પણ ડિટેલ લઈ લઈએ. તો શું ડિટેલ છે આની? 2013ની ડિસેમ્બર મહિનાની છે. સેકન્ડ ઓનર છે. જીજે નંબરમાં ગાડી રહેવાની છે. આ તમને 4 લાખમાં પડશે. પેટ્રોલ છે. પ્યોર પેટ્રોલ વેરિયન્ટ રહેવાની છે. આ તમને 4 લાખ રૂપિયામાં પડશે. આમાં લોન બી થઈ જશે. કસ્ટમરને લોનની રિક્વાયરમેન્ટ હોય તો લોન બી કરી. તો મિત્રો દરેક કાર ઉપર લોન ફેસિલિટી અવેલેબલ છે. તો અહીંયા આવો જે લોકોનું બજેટ ઓછું હોય 20,000 કે 30,000 કે 50,000 એમના જોડે અવેલેબલ છે. એમને કાર લેવાની ઈચ્છા છે તો એમના માટે લોન ફેસિલિટી અવેલેબલ છે. પ્લસ મીટર ટેમ્પરિંગની ગેરંટી આપે છે. ગાડી જેન્યુઅલી પાર્ટ્સમાં અવેલેબલ છે. બમ્પર ટચિંગ હશે તો જેન્યુઅલી કહીને આપશે. તો હવે જોઈએ આપણે સ્વિફ્ટ કાર. સ્વિફ્ટ ડિઝાયર છે તો શું ડિટેલ છે આની? 2014ની છે. ફર્સ્ટ ઓનર છે. કિલોમીટર 87,000 છે. મીટર ટેમ્પરર મળશે. આગળ પાછળ બમ્પર પેન્ટ મળશે. આ તમને ગુજરાત ટ્રાન્સફર કમ્પ્લીટ કરીને 4,65,000 રૂપિયામાં આપી દઈશું. 4,65,000. ઓકે તો જોઈએ હવે નેક્સ્ટ કાર. લોકોની પસંદગી વેગેનર લોકો ઘણી બધી પસંદ કરતા હોય છે તો વેગેનર નું આપણે ડિટેલ લઈએ તો સાહિલભાઈ વેગેનર નું શું ડિટેલ છે? 2010-11 મોડલ છે. ફર્સ્ટ ઓનર છે. 45,000 ચાલેલી છે. આગળ પાછળ બમ્પર પેન્ટ મળવાના. બોડી લાઈન ગાડી પૂરી ઓરિજિનલ છે. ટાયર બી સારી કન્ડિશનમાં છે. આ તમને ટ્રાન્સફર કરીને 2,10,000 રૂપિયા અને વિડીયો દ્વારા આવશે તો પ્લસ માઇનસ કરી આપશું. બરાબર. ઓકે 2,10,000માં વેગેનર કાર અવેલેબલ છે. જે વેગેનર કારના શોખીન માણસો હોય એમના માટે પણ બહુ સારી એવી નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં અવેલેબલ છે. તો આપણે જોઈએ એક i20 કાર અવેલેબલ છે. શું ડિટેલ છે આને? આ 2010ની ડિસેમ્બર મહિનાની છે. ફર્સ્ટ ઓનર છે. આ ચાલેલી છે 76 કિલોમીટર. 10% ટચિંગ ગાડી રહેવાની છે. એલોય વ્હીલ મળશે. એરબેગ મળશે. સ્ટીરિંગ પર સાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ મળશે. વ્હાઇટ કલર ગાડી છે. આ તમને ગુજરાત ટ્રાન્સફર કરીને 2,55,000 આપી દે. 2,55,000. ઓકે તો હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર. ફરીથી એકવાર વેગનર કાર આવી ગઈ છે જે ગોલ્ડન કલરમાં અવેલેબલ છે. તો સાહિલભાઈ આની શું ડિટેલ છે? 2013ની છે. ફર્સ્ટ ઓનર છે. 71,000 ચાલેલી છે. ગાડીની વાત કરીએ તો બોડી લાઈન 10% ટચિંગ મળશે તમને. બરાબર. આ ટ્રાન્સફર કરીને 2,45,000માં કસ્ટમરને આપી દઈશું. આમાં રેટ નેગોશિયેબલ થાય એમ નથી. ફાઇનલ રેટમાં તો છે. આ ગાડીમાં જે પ્રાઇસ આપ્યો છે 2,45,000 એ ફિક્સ છે. એટલે કોઈ પણ મિત્ર અહીંયા આવે તો પ્લીઝ રેટમાં નેગોશિયેબલ થાય એવું નથી. બહુ સારી એવી કન્ડિશનમાં છે જેની ગેરંટી આપે છે. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર. શું ડિટેલ છે સાહિલભાઈ? આ 2010ની છે. ફર્સ્ટ ઓનર છે. એમએચ પાર્સિંગ છે. આ 78 કિલોમીટર ચાલેલી છે. બમ્પર પેન્ટ મળશે. બોડી લાઈન ગાડી ઓરિજિનલ છે. એક્સિડન્ટ નથી. કોઈ પીસ ચેન્જ નહીં મળે ગાડીમાં. આ ગાડીના ટાયરની વાત કરીએ તો ટાયર નવા મળશે. આ કસ્ટમરને જો એનઓસી ગાડીને જોઈતી હોય તો એનઓસી ગાડીને 2,15,000માં આપીશું અને કોઈને ગુજરાત ટ્રાન્સફર કરીને જોઈતી હોય તો 2,35,000 રૂપિયા અને કોઈ કસ્ટમરને બોમ્બે જોઈએ છે તો બોમ્બે ટ્રાન્સફર કરીને કસ્ટમરને 2,20,000માં આપી દઈશું. 2,20,000. આમાં પ્રાઇસ નેગોશિયેબલ થવાની પોસિબિલિટી? ગાડી જોયા પછી પ્લસ માઇનસ કરી આપશું. ઓકે તો હવે ફરીથી એકવાર સ્વિફ્ટ આવી ગઈ છે એની પણ ડિટેલ લઈ લઈએ. તો સાહિલભાઈ આ કારની શું ડિટેલ છે? 2010ની છે. સેકન્ડ ઓનર છે. ડીઝલ વેરિયન્ટ છે આ ગાડી. બરાબર. GJ6 બરોડા પાર્સિંગ. ટાયર નવા મળશે. વીડીઆઈ છે 2010ની. આ તમને પ્રાઇસની વાત કરીએ તો 2,35,000 રૂપિયા તમને
મળી જશે ગાડી. ગુજરાત નંબર છે એટલે ટ્રાન્સફર ખર્ચ પાર્ટીનો રહેશે, લેનાર પાર્ટી. જે પણ ઘણી બધી કાર ઉપર ઇન્સ્યોરન્સ અગર વેલિડ નથી તો એમાં કઈ રીતે ટર્મ્સ હોય છે આપણા જોડે? લગભગ બધી ગાડીઓમાં ઇન્સ્યોરન્સ વેલિડ જ છે, અને ઇન્સ્યોરન્સ જે ગાડી પર વેલિડ નથી તો એની પ્રાઇસ બી એ રીતના જ કરવામાં આવશે. કસ્ટમરને ઇન્સ્યોરન્સ લેવાનો રહેશે. કસ્ટમરને લેવાનો છે. ઓકે, તો મિત્રો આ છે એક ડીઝલ કાર સ્વિફ્ટમાં શોધી રહ્યા હોય એમના માટે બેસ્ટ ઓપ્શન છે, અને જીજેમાં અવેલેબલ છે. ગુજરાતના જે પણ ચાહકો હોય ડીઝલ કારના એમના માટે એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટથી આવો, અને ડીઝલ કાર પણ અવેલેબલ છે સ્વિફ્ટમાં, તો એ પણ લઈ શકો છો. તો હવે જોઈએ આપણે લોકોની ચાહીતી સેન્ટ્રો કાર, એના વિશે ડિટેલ લઈએ. તો સાહિલભાઈ, શું ડિટેલ છે આની? 2012 ની છે, ફર્સ્ટ ઓનર છે, 45,000 ચાલેલી છે. પેન્ટની વાત કરીએ તો 10% પેન્ટ રહેવાની ગાડી. ટાયરની વાત કરીએ તો 60% ટાયર છે. ફર્સ્ટ ઓનર છે, ઇન્સ્યોરન્સ વેલિડ છે. ઇન્સ્યોરન્સ લીધો 1 મહિનો થયો છે ગાડી. આ કોઈને મહારાષ્ટ્રમાં જોતી હશે તો એને 1,85,000 માં નામે કરીને આપી દઈશું. ગુજરાતમાં કોઈને જોતી હોય તો 2 લાખ રૂપિયામાં ગુજરાત કરીને મળી જશે. ઓકે, તો હવે લાસ્ટ કાર i10 ગ્રાન્ડ, તો શું ડિટેલ છે આની? બહુ સારી એવી કન્ડિશનમાં દેખાય છે. ફર્સ્ટ ઓનર છે, 2017 ફર્સ્ટ ઓનર. આ ચાલે છે 65,000. પ્યોર પેટ્રોલ છે. ગાડી બમ્પરના એક બાજુ બમ્પરનો ખૂણિયો ઓનલી ટચિંગ મળશે, બાકી ગાડી ઓરિજિનલ મળશે તમને. આ 4,50,000 રૂપિયામાં તમને આપી દઈશું. આ પ્રાઇસ નેગોશિયેબલ છે? નેગોશિયેબલ. ઓકે, ગુજરાત નંબર છે, લોનની બી સુવિધા થઈ જશે. આ ગાડી પર લોન ફેસિલિટી પણ અવેલેબલ છે, અને પ્રાઇસ સ્લાઇટલી નેગોશિયેબલ થઈ જશે. આપણા જે સબસ્ક્રાઇબ કરેલા છે કોઈ પણ વ્યુઅર અહીંયા આવશે, સ્લાઇટલી પ્રાઇસ નેગોશિયેબલ થઈ જશે. તો હવે જોઈએ નેક્સ્ટ કાર. જે મિત્રો ધંધા માટે ઇકો કાર શોધી રહ્યા હોય એમના માટે 3 ઓપ્શન અવેલેબલ છે. ત્રણે પ્રાઇવેટ પાર્સિંગમાં અવેલેબલ છે. 19, 20 અને 21 ત્રણે મોડેલ અવેલેબલ છે, અને ત્રણે ફર્સ્ટ ઓનર, અને ત્રણ સીએનજી માં અવેલેબલ છે. તો આ કાર લેવા માટે આવવું પડશે તમારે સફર કારમાં. તો આપણે એમના ઓનર જોડેથી આપણે માહિતી લઈએ. તો સાહિલભાઈ, શું ડિટેલ છે આની? આ 2019 ની છે, ફર્સ્ટ ઓનર છે. 5 સીટર એસી ગાડી છે. આની બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ ગાડી છે. ફેમિલીમાં યુઝ થયેલી કાર છે. 65,000 મીટર છે, ગેરંટેડ મીટર છે. ટાયરની વાત કરીએ તો 80% ટાયર અત્યારે લાગેલા છે. ઇન્સ્યોરન્સ એક્સપાયર્ડ છે. લોનની બી સુવિધા અવેલેબલ છે. આની પ્રાઇસ છે 5,25,000. આ સીએનજી છે એ એન્ટ્રી વાળી છે? આપણે રજીસ્ટર છે, રજીસ્ટર એન્ટ્રી વાળી. ઓકે, અને આ બીજી ઇકો છે એની શું ડિટેલ છે સાહિલભાઈ? છે 2020 ની છે, ફર્સ્ટ ઓનર છે. આ કિલોમીટરની વાત કરીએ તો 1,05,000 ચાલેલી છે. સીએનજી રજીસ્ટર છે. આનું બોનટ ચેન્જ મળશે, બાકી ગાડી ઓરિજિનલ મળશે તમને. કોઈ એક્સિડન્ટ ગાડી નથી. 1,05,000 ચાલુ છે. આની પ્રાઇસ ની વાત કરીએ તો આ ગાડીની તમને 6 લાખ રૂપિયા પ્રાઇસ મૂકેલી છે, પ્લસ માઇનસ કરી આપીશું. ઓકે, તો હવે જોઈએ આપણે નેક્સ્ટ ઇકો. શું ભાવ છે આનો? 2021 છે, ફર્સ્ટ ઓનર છે, સીએનજી રજીસ્ટર છે. આ બી 5 સીટર એસી છે. લોનની બી સુવિધા આના અંદર બી અવેલેબલ છે. ટાયરની વાત કરીએ તો 60% ટાયર છે. કિલોમીટરની વાત કરીએ તો 85,000 કિલોમીટર છે. પ્રાઇસની વાત કરીએ 6,25,000 રૂપિયા, પ્લસ માઇનસ કરી આપીશું. ત્રણેય ગાડીઓમાં સાહિલભાઈ આપણે પ્રાઇસ નેગોશિયેબલ છે? નેગોશિયેબલ. ઓકે, તો આપણે લાસ્ટ કાર છે એ સ્વિફ્ટ ડિઝાયર છે. તો શું ડિટેલ છે સાહિલભાઈ? 2011 ની છે, ફર્સ્ટ ઓનર છે. આસામ પાર્સિંગ છે, અને કિલોમીટરની વાત કરીએ તો 78,000 કિલોમીટર ચાલેલી છે. વ્હાઇટ કલર. કિંમતની વાત કરીએ તો 2,55,000 રૂપિયામાં આપણે ગુજરાત કરીને આપી દઈશું. બરાબર. આમાં પાર્ટ્સ કોઈ પણ રિપેન્ડ હોય એવું? 10% ટચિંગ ગાડી રહેવાની. કોઈ પીસ ચેન્જ નહીં મળે, એક્સિડન્ટ નહીં મળે. તો મિત્રો આપણે ઘણી બધી સારી એવી કન્ડિશનમાં કાર જોઈ. એ બધાની ઉપર લોન ફેસિલિટી અવેલેબલ છે, અને દરેક કાર ઉપર નોન એક્સિડેન્ટલની ગેરંટી પણ આપે છે. તો આ બધી જ કાર લેવા માટે તમારે આવવું પડશે છાપી જોડે, મજાદર પાટિયા સના હોટલની એક્ઝેક્ટલી બાજુમાં. જલ્દીથી આવો અને સફર કારની મુલાકાત લો. આ સ્ટોકમાંથી કોઈ પણ ગાડી ગમી હોય અને એના સિંગલ ફોટોઝ જોતા હોય તો નીચે આપેલ સાહિલભાઈના નંબર પર ડાયરેક્ટલી વોટ્સઅપ મેસેજ કરીને માંગી શકો છો, તમને આપી દેશે. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. અમારું બીકે કાર માર્કેટ નામથી ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, ત્યાં પણ અમને ફોલો કરી લેજો, જેથી કરીને અમે સિંગલ કારની ડિટેલ પણ ત્યાં અમે મૂકતા રહીશું, જે તમારા સુધી પહોંચી શકે. જો કોઈ ભાઈ કાર ડીલર જોઈ રહ્યા હોય એમના માટે પણ એક ખાસ નિર્ણય, આ પ્રકારના પ્રમોશનલ વિડીયો જો શૂટ કરાવવો હોય તો અમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકે છે. અમે આ પ્રકારના પ્રમોશનલ વિડીયોનો કોઈ પણ ચાર્જ લેતા નથી. તો મિત્રો આજના વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.